કે હું પણ પાર્ટી છોડીને જાઉં તો મને પણ ગદ્દાર કહેવો. શું કહેતા હતા જયરાજસિંહ? હું પણ પાર્ટી છોડીને જાઉં તો મને પણ ગદ્દાર કહેવો. આજે એમને અમારે ગદ્દાર કહેવા કે ના કહેવા? કહેશો કે નહીં કહો? કહીશ, ડંકે કી ચોટ પે કહીશ. પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ખામીઓ શોધવા માટે બધા જ મીડિયાના મિત્રો એટલા એટલા બધા તલપાપડ હોય છે ને, એટલી કદાચ સરકારની ખામીઓ શોધી લે ને મીડિયાની ખામી તો ક્રાંતિ માર્ગમાં રોજ આવે જ છે. એ જ કહું છું. કેટલી આવે છે? 5, 10, 15. મોટાભાગની સ્ટોરી છે, મોટાભાગની સ્ટોરી. 5, 10, 15. અમારા નેતાઓ બાજુ કહેતા 5, 10, 15 એમ સ્ટોરીઓ બી 5, 10, 15 સીમિત સંસાધનોની અંદર 90% ભાજપના રાજની અંદર. તમારી 90%. તમારી ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા એવું કહે છે. અમે 30 વર્ષ ધીરજ રાખી છે, તો એકાદ વર્ષ રાખી લઈશું. એમાં વધારે ધીરજ રાખે ને તો ફળ બગડી પણ જાય છે. હાલો અત્યારે જઈએ અને લાકડીથી બી જઈએ અમે કોંગ્રેસના કાર્યકર્તા. તો કહેજો અમને. આજે ભાજપના કાર્યકર્તાઓ ખુરશી સાફ કરે કે હમણાં મને બેસવા મળશે, લાવો ખુરશી સાફ કરું, અને ત્યાં તો કોંગ્રેસનો નેતા આવીને બેસી જાય છે. તો તમે અત્યારે જુસ્સો ઘટાડવા માટે સવાલ કરી રહ્યા છો? મારા કહેવાથી તમારો જુસ્સો થોડો ઘટે. જુસ્સો આમે નથી ઘટવાનો. સિલેક્ટિવ લોકો જ આંદોલન કરે. તમને ફોન કરાવો, અમિત ચાવડા જોડે વાત કરાવો, વિપક્ષના નેતા તરીકે સિલેક્ટિવ કરાવો, તમને શક્તિસિંહ ગોયલ જોડે, હું બધા જોડે વાત કરું. પણ તો પછી તમને મારું કહેવાનો મતલબ એ છે કે હું કોંગ્રેસ પાર્ટીથી મને વ્યક્તિગત કોઈ દુશ્મની નથી. હું કહેવાનો મતલબ તમારી જોડે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. મતલબ અમે ભાજપની માનસિકતા વાળા નથી કે સવાલ પૂછશે તો એને જેલમાં નાખી દેશે. એટલે હું એક અમારા કોંગ્રેસના નેતાને ફોન કરું અને તમારા ઉપર તમારી જોડે વાત કરું. તમે એમ કહો છો કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરતા નથી અને આંદોલન નથી કરતા. ના એટલે પુરવાર થઈ જાય ને. અરે આપણા ક્રાંતિ માર્ગના માધ્યમથી પુરવાર થઈ જાય. પાલભાઈ, મારો અત્યારે સ્પીકર ઓન છે અને હું ચાલુ ઇન્ટરવ્યુમાં છું, ટીવી ઇન્ટરવ્યુમાં. મારું સ્પીકર ઓન છે, ક્રાંતિ માર્ગ ચેનલ છે. એમનું કહેવું એવું છે કે કોંગ્રેસના કાર્યકર્તા રોડ ઉપર ઉતરીને લાઠી નથી ખાતા. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગુજરાતમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસ ઉપર અનેક આરોપો લાગતા હોય છે કે નબળો છે વિપક્ષ. ક્યાંય ને ક્યાંય રાહુલ ગાંધી વિપક્ષને મજબૂત કરવા માટે ગુજરાતમાં દિવસે ને દિવસે, તમે જુઓ કે થોડા સમય પહેલાં જ અધિવેશન ભરાયું હતું કોંગ્રેસનું. એ પહેલાં પણ રાહુલ ગાંધી ગુજરાતમાં આવીને ગુજરાત કોંગ્રેસની અંદર જે ચાલી રહેલા જૂથવાદ ઉપર પણ એમણે ચર્ચા કરી કે 2 પ્રકારના ઘોડા છે, એક રેસના ઘોડા છે અને બીજા લગ્નના ઘોડા છે. આમ બંને ઘોડાઓ જે છે એને અલગ તારવ્યા હતા. અને ક્યાંય ને ક્યાંય ગુજરાત કોંગ્રેસનું જે સંગઠન છે એના મજબૂત કરવા માટેની વાતો ચાલી રહી છે. પણ ખાલી વાતો જ ચાલી રહી છે, સંગઠન મજબૂત થશે કે કેમ એ બધી જ વિશે આજે ચર્ચા કરવા માટે પાર્થિવ રાજસિંહ આપણી સાથે જોડાયા છે. કોંગ્રેસના તેજ તરાર પ્રવક્તા છે, બેબાકીથી પોતાની વાત મૂકે છે. પાર્થિવભાઈ, ક્રાંતિ માર્ગે આપનું સ્વાગત છે. થેન્ક યુ. પાર્થિવભાઈ, શું કહેશો કે એકાદ વર્ષથી એક વાત ચાલી રહી છે ગુજરાતની અંદર કે ગુજરાત કોંગ્રેસની અંદર સંગઠનાત્મક રીતે બહુ મોટું પરિવર્તન આવવાનું છે. રાહુલ ગાંધી ગુજરાતની અંદર આવે છે અને વાતો કરે છે ખાલી કે ફલાણા નેતાઓને કાઢી નાખીશું, 20-25 નીકળી જશે તો કંઈ ફરક નહીં પડે. ક્યારે નીકળશે આ બધા નેતાઓ? જે વિમિતભાઈ, છેલ્લા 30 વર્ષથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ ગુજરાત રાજ્યમાં વિપક્ષમાં છે. ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યાએ અમારી નબળાઈ રહી ગઈ હશે જેથી કરીને અમને પરિણામ નહીં મળ્યું હોય. પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છે છે કે જે ગુજરાતની જનતા જે પ્રકારે પીડિત છે, જે પ્રકારે મોંઘવારીનો માર સહન કરી રહી છે, જે રીતે બેરોજગારીનો માર સહન કરી રહી છે, જે રીતે વેપારીઓ પરેશાન છે, જે રીતે એમએસએમઈની હાલત છે, જે રીતે મહિલાઓની પરિસ્થિતિ છે, સ્પષ્ટપણે ગુજરાતની જનતા હાલના શાસનથી ખૂબ જ ત્રસ્ત છે. ત્યારે કોઈપણ સંજોગોમાં ગુજરાતની જનતાનો અવાજ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકર્તાઓ કઈ રીતે બની શકે તેની ચિંતા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓને છે. અને એ ચિંતાને દૂર કરવા માટે એક એવા સંગઠનની વાત રાહુલ ગાંધીજી કરી રહ્યા છે કે જે કચકચાઈને પ્રજાનો અવાજ બને અને સડકથી લઈને સચિવાલય સુધી, ગામથી લઈને ગાંધીનગર સુધી લડાઈ લડવાનું કામ કરે.
અને સ્પષ્ટપણે મારું એવું માનવું છે કે પરિવર્તન એ તો કુદરતી નિયમ છે. તો સંગઠનમાં પરિવર્તન આવે તો એમાં નવું શું છે? તો આવવું જ જોઈએ. પણ આ 30 વર્ષથી આ કુદરતી નિયમ કોંગ્રેસને કેમ નથી લાગુ પડતો? વિમિત કુમાર, કદાચ ભૂતકાળના પણ પરિવર્તનો અમે લાવ્યા એ કદાચ પરિવર્તનો પરિણામ ના આપી શક્યા હોય તો એનો મતલબ એ નથી કે અમે પરિવર્તન લાવવાનું બંધ કરી દઈએ. મતલબ પરિણામલક્ષી પરિવર્તનો નથી લાવી શકતી કોંગ્રેસ? પરિણામ નથી મળ્યા એ હકીકત છે. અમે પ્રયત્ન કર્યા છે એ પણ હકીકત છે. પરિણામ મળવા અને પ્રયત્ન ન કરવા બે વચ્ચેની વાત અલગ અલગ છે. અમે જો પ્રયત્ન જ ન કર્યા હોય અને પછી પરિણામ ના આવે તો અલગ વાત છે, પણ અમે પ્રયત્ન તો ચોક્કસ કર્યા છે. તમે પ્રયત્ન કરો છો છતાં પરિણામ નથી મળતું. રાહુલ ગાંધીએ આવીને એવું કીધું. એટલે અમે પ્રયત્નો કર્યા છે, પરિણામ નથી મળતા એનું મુખ્ય કારણ એ છે કે હંમેશા સવાલ વિપક્ષને જ પૂછાય છે. સત્તા પક્ષે સવાલ પૂછવાનું બંધ થઈ ગયું છે. સત્તા પક્ષને આપણે નથી પૂછતા કે આ બેરોજગારી દૂર કરવાનું કામ તમારું છે. આ સત્તા પક્ષને આપણે એવું નથી પૂછતા કે મોંઘવારી દૂર કરવાનું કામ તમારું છે. સત્તા પક્ષને એવું નથી પૂછતા કે આ કોલેજમાં અને સ્કૂલોમાં ફી વધી રહી છે એના માટે જવાબદાર કોણ? તો સરકાર. આપણે સત્તા પક્ષને એવું નથી પૂછતા કે આ મહિલાઓ ઉપર જે પ્રકારના અત્યાચારો થઈ રહ્યા છે સુરક્ષા આપવામાં તમે નિષ્ફળ ગયા છો એ સવાલ નથી પૂછતા. આપણે એવું નથી પૂછતા આ સરકારને કે ખેડૂતોને પૂરતા એમની ફસલના દામ નથી મળી રહ્યા, પણ પૂછો છો વિપક્ષને કે તમે શું કરી રહ્યા છો કે પરિણામ નથી મળતા. પરિણામ ત્યારે જ મળશે જ્યારે આપણે સરકારને સવાલ કરીશું, આપણે સૌ ભેગા મળીને સવાલ કરીશું અને એ સવાલના જવાબ ના મળે તો જે મેં વાત કરી સડકથી લઈને સચિવાલય સુધીને ગામથી લઈને ગાંધીનગર સુધીની લડાઈ લડવા આપણે સૌએ તૈયાર રહેવું. પણ કોંગ્રેસની ખામીઓ હોય તો સવાલ કોંગ્રેસને થશે કે ભાજપને થશે કે ભાઈ કોંગ્રેસની ખામીઓ શું? તમે કહો, કોંગ્રેસના પ્રવક્તા તરીકે તમને સવાલ કરીશ. કુમાર, અમારી જો ખામીઓ હશે તે સુધારવાની અમારી તૈયારી પણ છે અને અમે એની પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. આજે અમારા નેતા જ્યારે બોલીને જાય છે કે જો કદાચ અમારા 20-25 નેતાઓને અમારે કાઢવા પડે તો કાઢી નાખીશું, તો એનો મતલબ શું થયો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નેતૃત્વ ઈચ્છે છે કે ખામીઓ દૂર થાય અને ખામીઓની દિશામાં જે પગલાં લેવાની વાત હોય એ પગલાં લેવાની શરૂઆત થઈ ગઈ છે. કદાચ આપ જોશો કે રાષ્ટ્રીય અધિવેશન બાદ તરત જ 48 કલાકની અંદર ગુજરાત રાજ્યમાં 240થી વધારે નેતાનું લિસ્ટ આવે છે કે જે લોકો નક્કી કરવાના છે કે આવનારા સમયમાં જિલ્લા કોંગ્રેસને જે જવાબદારી સોંપવામાં આવશે. એટલે માત્ર ગુજરાતમાં આ પાયલટ પ્રોજેક્ટ થવા જઈ રહ્યો છે એટલું જ નથી. કેન્દ્રની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું કેન્દ્રનું નેતૃત્વ ઈચ્છે છે કે જે જિલ્લાના પ્રમુખશ્રીઓ છે એને પાવર આપવામાં આવે, સત્તાની સાથે સાથે એમની જવાબદેહી નક્કી કરવામાં આવે, અકાઉન્ટેબિલિટી. માત્ર પાવર આપીને છૂટા નહીં થઈ જવાનું, એમને પૂરી સત્તા અને સત્તા આપ્યા બાદ એ સત્તામાં એ લોકો કામ કરવામાં કેટલા ઊણા ઉતરે છે એની અકાઉન્ટેબિલિટી પણ ચેક કરવામાં આવશે. એ પ્રકારનું મોડલ એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લઈને આવી રહ્યું છે. પણ આ જે જિલ્લા પ્રમુખ છે કોઈ ગુજરાત કોંગ્રેસના બહુ મોટા નેતાઓની ચાંપલુસી કર્યા વગર પ્રમુખ બની શકે ખરા? સ્પષ્ટપણે નવું સ્ટ્રક્ચર જે આવવાનું છે એમાં આ પ્રકારના ચાપલુસો માટે કોઈ જગ્યા નથી. જે મહેનતુ લોકો હશે, જે ખરેખર જેનામાં આશાની કિરણ દેખાતી હશે, સ્પષ્ટપણે જેના મનમાં ક્રાંતિ કરવાની, ક્રાંતિ માર્ગ પર બેઠો છું, સ્પષ્ટપણે જેના મનમાં આ ગુજરાત માટે ક્રાંતિ કરવાની ઈચ્છા શક્તિ હશે એવા લોકોને પ્રમુખ બનાવવા. ક્રાંતિ કેવી રીતે થશે? ગુજરાત રાજ્યમાં જે પ્રકારનું તાનાશાહ શાસન છે, જે પ્રકારે ગરીબ લોકોના ઘર તોડી દેવામાં આવે અને મોટા મોટા ઉદ્યોગપતિઓને ગૌચરની જમીન પધરાવી દેવામાં આવે, આવા અનેક કિસ્સાઓ છે. બુલડોઝર માત્ર ગરીબના ઘર ઉપર ફરે, માત્ર ગરીબના દુકાન ઉપર ફરે, પણ આ બુલડોઝર ક્યારેક ઉદ્યોગપતિઓના દિશામાં તો નથી જતું, કારણ કે એ સરકારના મળતિયાઓ છે. અમારે ક્રાંતિ એ લાવવાની છે, અમારે શિક્ષણમાં ક્રાંતિ લાવી છે, અમારે સમાજ વ્યવસ્થામાં ક્રાંતિ લાવી છે, અમારે રાજનીતિમાં ક્રાંતિ લાવી છે, અમારે આપણા હેલ્થનું જે સેક્ટર છે એમાં ક્રાંતિ લાવી છે. પણ આ બધી જ ક્રાંતિઓ ફક્ત વાતો કરીને આવશે કે પ્રેસ કોન્ફરન્સ કરીને આવશે કે કોઈ રચનાત્મક બીજા કોઈ કાર્યક્રમો કરીને આવશે? કેવી રીતે આવશે ક્રાંતિ? મારો કહેવાનો મતલબ એ છે. વિમિત કુમાર, આ જ વાતો આજથી 150 વર્ષ પહેલાં જ્યારે દેશ આઝાદ નહોતો થયો, 1885માં જ્યારે કોંગ્રેસની રચના થઈ ત્યારે આ જ સવાલ કહેતા હતા કે દેશને આઝાદી કઈ રીતે મળશે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર દેશમાં એક ક્રાંતિનું વાતાવરણ ઊભું કર્યું અને જેથી કરીને
અંગ્રેજોએ મજબૂર થઈને આ દેશને છોડવો પડ્યો હતો એ આપણે યાદ રાખવું જોઈએ. એ મહાત્મા ગાંધી હોય, જવાહરલાલ નહેરુ હોય, સરદાર પટેલ સાહેબ હોય, સુભાષચંદ્ર બોઝ હોય, એ સૌએ ક્રાંતિની જ્યોત જગાડી હતી. અને ક્રાંતિની જ્યોત જે સડકો ઉપર ઉતરી રચનાત્મક કાર્યોથી, આંદોલનાત્મક કાર્યોથી, રચનાત્મક અને આંદોલનાત્મક કાર્યોથી એક ક્રાંતિ ઊભી થઈ, જેમણે અંગ્રેજોને આ દેશથી બહાર ભગાડવાનું કામ કર્યું અને એક આઝાદ ભારતની રચના થઈ. એ જ રીતે ગુજરાત રાજ્યમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રચનાત્મક અને આંદોલનાત્મક કાર્યક્રમો આપશે, પ્રજાની વચ્ચે જશે, પ્રજાની વચ્ચે જઈને પ્રજાના પ્રશ્નોને વાચા આપશે, પ્રજા માટે લાકડીઓ ખાવી પડે તો લાકડીઓ ખાશે, પ્રજા માટે જેલમાં જવું પડે તો જેલમાં જશે, પ્રજા માટે લડવું પડે ત્યાં લડશે અને પ્રજા માટે થઈ અને ક્રાંતિ લાવશે. એવા ગુજરાત કોંગ્રેસમાં એવા કાર્યકર્તાઓ છે કે લોકો માટે લડતા લડતા પોતાના બૈડા તોડાવે લાકડીઓ ખાઈને. વર્તમાનમાં હાલ તમારી બાજુમાં જ બેઠો છું. ભૂતકાળના તમને મારા ફોટોગ્રાફ્સ આપું, વિડીયો આપું, હાલો અત્યારે જઈએ અને લાકડીથી બી જઈએ અમે કોંગ્રેસના કાર્યકર્તા, તો કહેજો અમને. આજે પણ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા એ સરકારની લાકડીથી બીતો નથી. આજે પણ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા એ ગુજરાત સરકારની જેલથી બીતો નથી. એ માત્ર ગુજરાતની જનતાની અવાજ બનવાનો પ્રયત્ન એ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા કરી રહ્યો છે. એ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા શક્તિસિંહ ગોહિલ હોય, એ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા અમિત ચાવડા હોય, એ ગુજરાત કોંગ્રેસનો કાર્યકર્તા જિગ્નેશ મેવાણી હોય, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ હોય, લાલજીભાઈ દેસાઈ હોય, મનીષ દોશી હોય, કેટલા નામ ગણાવું. આ 28 દિવસથી ખેલ સહાયકો ગાંધીનગરના ચોકમાં ધક્કા ખાય છે, બરાબર. આ 2-4 નેતાઓ આવે છે, ફોટા પડાવે છે, વાતો કરે છે, પછી બધું જ ધોવાઈ જાય છે, પછી ફરી પાછા બીજા દિવસે આંદોલન કરે છે. એટલે ક્યાં ક્રાંતિ જેવું દેખાય છે? ક્યાં લાકડીઓ ખાય છે કોંગ્રેસ? ઢસડાય તો ગુજરાતના યુવાનો ઢસડાય છે. વિમિતભાઈ, મને એવું લાગે છે કે તમને ફક્ત એક જ ઉદાહરણ આપ્યું, આવા ઘણા તમને હું પણ ઘણા ઉદાહરણ આપું કે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટેક્સ વધારો થાય અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપર લાઠીચાર્જ થાય ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ લાઠીચાર્જ સહન નથી કર્યા. એ જ રીતે વિદ્યાર્થીઓના જ્યારે પેપર લીકની ઘટનાઓ થાય, પેપર લીકની ઘટનાઓમાં NSU અને યુથ કોંગ્રેસ જ્યારે આંદોલન ઉપર રોડ ઉપર ઉતરે છે, શું એ લોકો લાકડીઓને દંડા નથી ખાતા? શું એમને ઘસડવામાં નથી આવતા? બેન દીકરીઓ ઉપર અત્યાચાર થાય ત્યારે મારી મહિલા કોંગ્રેસની બહેનો એ રોડ ઉપર ઉતરીને આંદોલન કરે ત્યારે એમને ઢસડવામાં આવે અને એમને ખેંચવામાં આવે, એમને યાતના ભોગવવાની આવે. એ તમે કદાચ કવર કર્યું છે કે નહીં મને ખબર નથી, પણ આંદોલન નથી કર્યા. એ જ રીતે સિનિયર કોંગ્રેસની વાત આવે કે જ્યારે પણ કાર્યક્રમ આપવાની વાત હોય, પદયાત્રાથી લઈ અને જેલ ભરો સુધીના કાર્યક્રમ આપવાની વાત હોય ત્યારે કોંગ્રેસના કાર્યકર્તા તરીકે NSUનો વિદ્યાર્થી સંગઠન, યુવક કોંગ્રેસના યુવા સંગઠન, સેવાદળ, મહિલા કોંગ્રેસથી લઈ સિનિયર કોંગ્રેસ સુધી કોઈ કોંગ્રેસનો કાર્યકર્તા પાછી પાની કરે એવો નથી. વિમિત કુમાર, વર્ષમાં કેટલા કુલ આવા કાર્યક્રમો થતા હશે? કારણ કે 365 દિવસ હોય છે, 365 દિવસ રોજ નિત નવા મુદ્દા. મને તો એનો એટલે એક જ જવાબ આપી શકું કે તમે છાપા વાંચવાનું રાખો અને ન્યૂઝ ચેનલ જોવાનું રાખો, તમને દેખાઈ જશે કે કેટલા કોંગ્રેસ કાર્યક્રમો આપે છે. તમે જ્યારે સવાલ કરો છો તો એને જવાબ પણ સાંભળો. તમે કહેતા હો તો છેલ્લા વર્ષના આપણે છાપા લઈ લઈએ અને આપણે બેસીએ અને ક્રાંતિ માર્ગના માધ્યમથી બેસીએ અને હું બતાવું કે કોંગ્રેસનો કાર્યકર્તા અરે રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરનારા આજે પણ ક્યાંક ને ક્યાંક સુરતમાં કાર્યક્રમ ચાલતો હશે, આવતીકાલે વડોદરામાં કાર્યક્રમ છે. હું તમને કેટલા કાર્યક્રમો બતાવું, પણ તમે જોવાના આમાં બેઝિકલી એવું છે કે તમારે સિલેક્ટિવ વિઝન જોવું હોય તો એનો કોઈ રસ્તો નથી. તો એમ કહું છું, તમે આટલા બધા રચનાત્મક કાર્યક્રમો આપો છો, તમે લાકડીઓ ખાઓ છો આ ગુજરાતની જનતા માટે, જેલ ભરાવ આંદોલનો કરો છો, તો 30 વર્ષ સુધી કેમ તમને પસંદ નથી? એક જ મિનિટ હું તમે આ કીધું એટલે હું એક અમારા કોંગ્રેસના નેતાને ફોન કરું અને તમારા ઉપર તમારી જોડે વાત કરું. તમે એમ કહો છો કે અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરતા નથી અને આંદોલન નથી કરતા. ના એટલે પુરવાર થઈ જાય ને. અરે આપણા ક્રાંતિ માર્ગના માધ્યમથી પુરવાર થઈ જાય. પાલભાઈ, મારો અત્યારે સ્પીકર ઓન છે અને હું ચાલુ ઇન્ટરવ્યૂમાં છું, ટીવી ઇન્ટરવ્યૂમાં મારું સ્પીકર ઓન છે, ક્રાંતિ માર્ગ ચેનલ છે. એમનું કહેવું એવું છે કે કોંગ્રેસના કાર્યકર્તા રોડ ઉપર ઉતરીને લાઠી નથી ખાતા. મેં કીધું એક ઉદાહરણ પાલભાઈ આંબલિયાથી શરૂ કરું અને પછી બીજા જોડે વાત કરાવું કે પાલભાઈ આંબલિયા કિસાન આગેવાન તરીકે ખેડૂતોના પ્રશ્ન માટે કેટલી વાર લાઠીચાર્જ થયો હશે પાલભાઈ, અને ક્યાં ક્યાં થયો હશે?
સૌથી મોટું ઉદાહરણ એ છે કે રાજકોટની અંદર પોલીસ કમિશનર કચેરીની અંદર લીમડે બાંધી અને ઢોર માર મારેલો છે. બીજું, દિલ્હી ખેડૂત આંદોલન વખતે લગભગ 25 દિવસ સુધી ઘરે હોમ અરેસ્ટ રાખેલા છે. પાલભાઈ તમે આભાર પાલભાઈ. હજી તમને બીજા પુરાવા આપવાના છે પાલભાઈ. હજી બીજા પુરાવા આપું તમને. કોંગ્રેસના કાર્યકર્તા નથી. 100% કોંગ્રેસના. હવે એને સિવાય યુવક કોંગ્રેસના મિત્રો જોડે વાત એમ કહું છું. હવે આપણે તમે 10-15 કાર્યકર્તા આગેવાનો છે નેતા, આની જોડે હજારો કાર્યકર્તા જોડાયેલા છે. બોસ સાહેબ કિસાન કોંગ્રેસનો પ્રમુખ છે, એની જોડે દરેક જિલ્લામાં પોતાની કિસાન કોંગ્રેસની ટીમ છે. યુથ કોંગ્રેસનો પ્રમુખ હોય તો એની જોડે દરેક જિલ્લામાં યુથ કોંગ્રેસની ટીમ હોય. NSUIનો પ્રમુખ હોય તો એની જોડે NSUIની ટીમ હોય. અને દરેક વ્યક્તિ પોતાના જિલ્લામાં આ રીતે આંદોલનના કાર્યક્રમ આપે છે. અને આ તો તમને હું તો બીજા ઉદાહરણો આપું છું ને. તમે 10 તમે કોઈ એટલા ફોન તમે કહેશો એટલા ફોન કરી સિલેક્ટિવ લોકો આંદોલન કરે. તમને ફોન કરાવો, અમિત ચાવડા જોડે વાત કરાવો, વિપક્ષના નેતા કરાવો, તમને શક્તિસિંહ ગોયલ જોડે હું બધા જોડે વાત કરું પણ તો પછી તમને મારું કહેવાનો મતલબ એ છે કે હું કોંગ્રેસ પાર્ટીથી મને વ્યક્તિગત કોઈ દુશ્મની નથી. હું કહેવાનો મતલબ તમારી જોડે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. અમે ભાજપની માનસિકતા વાળા નથી કે સવાલ પૂછશે તો એને જેલમાં નાખી દેશે. આજે ભાજપને કે નરેન્દ્રભાઈ મોદીને તમે સવાલ કરશો તો શું હાલત થાય છે અમે જોયું છે. અમે તો કોંગ્રેસના માણસો છે અને અમારા માટે ડિસેન્ટ પણ હશે ને એનું પણ અમે સન્માન કરીએ છીએ. મતભેદો હોય ને એનું પણ સન્માન કરીએ છીએ. તમારો મત અલગ હોય અને અમારો મત અલગ હોય, અમે એનું આદર કરીએ છીએ તમારા વિચારોનું. પણ સ્પષ્ટપણે જે સાચી વાત છે એને બોલવામાં અમે અચકાઈશું નહીં. સાચી વાત, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર્તા ગુજરાતની જનતા માટે લડી રહ્યો છે. એ ગામડે ગામડે લડી રહ્યો છે, તાલુકે તાલુકે લડી રહ્યો છે અને શહેરોમાં પણ લડી રહ્યો છે. હા, વાત આ બધી વાત તમે રાહુલ ગાંધીને કેમ નથી કહેતા? રાહુલ ગાંધી જ્યારે ખામીઓની વાત કરે છે ત્યારે આ બધા વિડીયો રાહુલ ગાંધીને બતાવવાનું જોતા હતા. રાહુલ ગાંધી જો અમે તો લડી રહ્યા છીએ. જો ગાંધીજીએ પોતાના શબ્દોથી કીધું છે, આ સામે બેઠેલો મારો કોંગ્રેસનો કાર્યકર્તા એ બબ્બર શેર છે. શું કીધું છે? બબ્બર શેર છે, સિંહ છે. સિંહ જેવો કાર્યકર્તા મેદાન ઉપર ઉતરી અને એવી વિચારધારા સામે લડી રહ્યો છે. એવી વિચારધારા જુનૂનનો જુસ્સો વધારવા માટે કહે છે. તો તમે અત્યારે જુસ્સો ઘટાડવા માટે સવાલ કરી રહ્યા છો. મારા કહેવાથી તમારો જુસ્સો થોડો મારો જુસ્સો આમે નથી ઘટવાનો. વિમિતભાઈ એને તો સ્વીકાર્યું કે જે સાચી લડાઈ લડે છે તો કોંગ્રેસ તો કાર્યકર્તા લડે છે. કાર્યકર્તા મજબૂત છે તો નેતાઓમાં ખોટ છે. શું છે બોલો? ખાટલે ખોટ નથી. સ્પષ્ટપણે થોડી ઘણી ખામીઓ હોય. ખામીમાં પરિવર્તન લાવીને સુધાર લાવવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવતી હોય. હું બધી જ વાતમાં બેસ્ટ હોય એવું જરૂરી નથી ને વિમિતભાઈ, અને તમે બધી બાબતમાં બેસ્ટ હોય એવું પણ શક્ય નથી. કદાચ મારામાં કેટલીક સારી શક્તિઓ હોય તો કેટલીક ખામીઓ હોય. તો મારી જે ખામીઓ છે એને હું કઈ રીતે રોકી શકું અથવા તો એને મારી શક્તિમાં બદલી શકું, અને મારી જે શક્તિઓ છે એને કઈ રીતે સારી રીતે પક્ષના કામમાં લઈ શકું એની એક વ્યવસ્થા ઊભી કરવાની છે. આજે ધારો કે હું મારો રોલ મીડિયામાં હું સારી રીતે ભજવી શકું છું તો હું મીડિયામાં ભજવીશ. હું મારો રોલ તાલુકામાં કે જિલ્લામાં કે વોર્ડમાં કામ કરવાનો આવે અને એમાં હું કરી શકતો તો એમાં ભજવું. જેનો જે રોલ છે એ રોલ સારી રીતે કઈ રીતે ભજવાય, જેનામાં જે સારી એની જે કહી શકાય કે એની શક્તિઓ છે, જેને કહી શકાય કે આપણે સ્વોટ એનાલિસિસ કહીએ, સ્ટ્રેન્થ વીકનેસ, એમ સ્ટ્રેન્થ અને વીકનેસની જે વાત થાય, જેની જે સ્ટ્રેન્થ છે એને પાર્ટી માટે કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય, પાર્ટીને મજબૂત કરવા માટે કઈ રીતે યુટિલાઇઝ કરી શકાય, એના માટે કામ કરવાનું છે. કોનો રોલ વ્યવસ્થિત નથી ભજવતું ગુજરાત કોંગ્રેસમાં? ખામીઓની ચર્ચા થઈ છે, તમે બેબાકી મીડિયામાં પાર્થિવરાજ સિંહના મોઢે જાણવા માંગુ છું. ભાઈ, પત્રકાર તરીકે તમારે મને કહેવું પડે કે પાર્થિવરાજ તમે તમારો રોલ બરાબર નથી ભજવતા. એ તમારું કામ છે. અમારું કામ છે, અમારું જે કામ અમને સોંપ્યું છે એ કામ 100% કામ માટે આપવું, અને એ 100% અમે ના આપી શક્યા અને અમે સારું પરિણામ ના આપી શકીએ ને ત્યારે મીડિયા તરીકે વિમિતભાઈ તમારા જેવા પત્રકારોએ કહેવું પડશે કે તમે આમાં નિષ્ફળ ગયા છો પાર્થિવરાજ.
વ્યક્તિગત રીતે. અને વ્યક્તિગત નહીં, હું એક પાર્ટીના પ્રવક્તા તરીકે તમને સવાલ કરતો હતો કે ક્યાંય ને ક્યાંય ખામીઓની ચર્ચા નીકળતી હોય તો એ ખામીઓ વિશે સવાલ થાય. ચોક્કસપણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ખામીઓ શોધવા માટે બધા જ મીડિયાના મિત્રો એટલા એટલા બધા તલપાપડ હોય છે ને, એટલી કદાચ સરકારની ખામીઓ શોધી લે ને મીડિયાની ખામી તો ક્રાંતિ માર્ગમાં રોજ આવે જ છે. એ જ કહું છું. કેટલી આવે છે? 5, 10, 15. મોટાભાગની સ્ટોરી છે, મોટાભાગની સ્ટોરી. 5, 10, 15. અમારા નેતાઓ બાજુ કહેતા 5, 10, 15. એમ સ્ટોરીઓ બી 5, 10, 15 આવતી સીમિત સંસાધનોની અંદર 90% ભાજપના રાજની અંદર. તમારી 90%. તમારી 5, 10, 15 સ્ટોરી માટે તમે સીમિત સંસાધનની વાત કરો છો. અમે આવડા મોટા તંત્રની સામે લડીએ છીએ તો અમારા સૌથી જૂની પાર્ટી છે. અમે આટલી મોટી સંસ્થાઓ સામે હજારો કરોડો રૂપિયા, જેની પાસે ઈડી છે, સીબીઆઈ છે, આઈટી છે, જે રીતે દબાવવાનો, જેને કહી શકાય કે ઇલેક્શન કમિશન, જે બધા જ સરકારની એજન્સીઓનો દુરુપયોગ કરીને અમારા નેતાઓને જેલ કરવામાં આવે, એ પછી ચિદમ્બરમ સાહેબ હોય, ભૂપેશ બઘેલ હોય, આવા અનેક નેતાઓને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન થતો હોય. અમારા ઇલેક્શનના ટાઈમે અમારા બેંક ખાતા સીલ થઈ જાય ચાલુ ઇલેક્શનમાં, અને એવા તંત્રની સામે લડતા હોય ત્યારે અમારા સંસાધન માટે તો તમે આવું વિચારતા નથી. અમારી ખામીઓ જલ્દી શોધી રાખો છો, અમારા સંઘર્ષ વિશે તો વિચારતા નથી. એ જ શોધી નાખો છો કે આમની કમજોરી ક્યાં છે, લાવો એ કમજોરી પહેલા બતાવીએ. અમારી શક્તિ બતાવો ને. અમારી કમજોરી બતાવવા કરતાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની કમજોરી જ્યાં હશે ત્યાં અમે સુધારી લઈશું. અમારી શક્તિ બતાવો. જામવંત બની જેમ જામવંતે હનુમાનજીને એમની શક્તિ યાદ કરાવી હતી ને, એમ અમે તો તમને વિનંતી કરીએ છીએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ માટે તમે જામવંત બની અને અમારી શક્તિઓ યાદ કરો. કદાચ અમારે ભૂલાઈ ગયો હતો. જો આટલી બધી શક્તિ હતી તો હું એમ કહું છું કે તમારા કોંગ્રેસના મોટા મોટા ગજાના નેતાઓ હતા, આટલી બધી શક્તિ હતી તો શક્તિ છોડીને બીજે શક્તિ લેવા કેમ ગયા? ભાજપમાં અત્યારે શક્તિઓ લઈ રહ્યા છે. આમાં એવું છે કે જે લોકો છોડીને ગયા એ 2 કારણથી ગયા. પહેલું કારણ તો જે સૌથી ડરપોક લોકો હતા ને એ જતા રહ્યા, જે તંત્રની સામે લડવાની ક્ષમતા નહોતા રાખી શકતા, જે ગભરાતા હતા કે ઈડી આવશે, સીબીઆઈ આવશે, પોલીસ આવશે. અને બીજા લોકો એવા ગયા, એવા લોકોને તમે પ્રમુખ બનાવતા હતા. હે, આખી વાત તો પૂરી થવા દો. અને બીજા કોણ ગયા કે જેમને કંઈ લઈ લેવું હતું, જેમને કંઈ પામી લેવું હતું. અમને તો ખબર છે કે અમે એમને પ્રમુખ બનાવ્યા. આ જે લોકો ગયા છે ને એ બધા જ લાભાર્થીઓ હતા, બેનિફિશિયરીઝ હતા કોંગ્રેસ પાર્ટીના, જેમને કોઈ મને તો દુઃખ સાથે કહેવું પડે કે હું જન્મ્યો ત્યારે મને મા બાપ અને મારા પરિવારે મને આઈડેન્ટિટી આપીને મારું નામ આપ્યું, પણ જ્યારે હું મોટો થયો ને ત્યારે મારી સોશિયલ આઈડેન્ટિટી મને પોલિટિકલ પાર્ટીએ આપી, મારી પાર્ટીએ. આજે હું સમાજની વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા તરીકે આ બૂમ મારી સામે છે ને, તો એ બૂમ માત્ર વિમિત કુમારે એટલે જ મૂક્યું છે કારણ કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રવક્તા છું. હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો પ્રવક્તા ના હોત તો આ બૂમ મારી પાસે ના હોત અને ખુરશીમાં વિમિત કુમાર મારી બાજુમાં ના બેઠા હોત. આ એ જ લોકો જે જતા રહ્યા છે એમને યાદ કરવું જોઈએ કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે એમને કોંગ્રેસ પક્ષના નેતા બનાવ્યા હોય કે વિપક્ષના નેતા બનાવ્યા હોય તો કોંગ્રેસ પક્ષે આઈડેન્ટિટી આપી છે, એમને ઓળખ આપી છે. તેમને મુખ્ય પ્રવક્તા બનાવ્યા, કોકને યુનિવર્સિટીમાં સિન્ડિકેટ મેમ્બર બનાવ્યા હોય, અનેક જગ્યાએ લોકોને એવી જગ્યાએ મૂક્યા હોય જે એમની કેપેસિટીમાં ક્યારેય વિચાર્યું નહીં હોય, એના કરતાં વધારે આપ્યું હશે. જયરાજસિંહ તો 3 પાનાના આખો લેખ લખીને રાહુલ ગાંધીજીને મોકલ્યો કે સંગઠન બરાબર મજબૂત નથી, અમારું બરાબર સાંભળતા નથી, આ બધી ઘણી બધી વાતો લખીને એમને મોકલી હતી. શું હતું આ બાબત? એ જયરાજસિંહનો વ્યક્તિગત પ્રશ્ન છે. એમને લેટર કોને લખ્યો તો પોતાની પાસે રાખ્યો કે રાહુલજીને મોકલ્યો એમને ખબર. જે જયરાજસિંહની વાત છે, જયરાજસિંહને મુબારક, આજે અમારી પાર્ટીમાં નથી, પણ જ્યારે પણ મારી પાર્ટી વિરુદ્ધ બોલે જ છે ને, અને જ્યારે પણ બોલશે તો જવાબ સાંભળવા મીડિયાના માધ્યમથી બોલે તો જવાબ સાંભળવા તૈયાર રહેવું પડશે. તમારું આ કોંગ્રેસનું જે સંગઠન છે મજબૂત છે. જયરાજસિંહ અહીંયા બેસીને એવું કહેતા હતા, અહીંયા નીચે આ પ્રદેશ કાર્યાલયમાં નીચે મીડિયા રૂમમાં તમારા જ બધા સાથીઓની વચ્ચે બૂમની સામે કે હું પણ પાર્ટી છોડીને જાઉં તો મને પણ ગદ્દાર કહેવો. શું કહેતા હતા જયરાજસિંહ? હું પણ પાર્ટી છોડીને જાઉં તો મને પણ ગદ્દાર કહેવો. આજે એમને અમારે ગદ્દાર કહેવા કે ના કહેવા? કહેશો કે નહીં કહો? કહીશ, ડંકે કી ચોટ પે કહીશ. બીજી વાત, અર્જુનભાઈ મોઢવાડિયા શું પાર્ટીએ નથી આપ્યું? કોંગ્રેસના વિપક્ષના નેતા પહેલીવાર ચૂંટાઈને આવ્યા, એમના કરતાં ઘણા સિનિયર આગેવાનો હતા, છતાંય યુવાન તરીકે એમને મોકો આપ્યો. અનેકવાર એમને મોકા મળ્યા,
ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બનાવ્યા અને એમના નેતૃત્વમાં આ જે તમે અમારી ખામીઓની વાત કરો છો ને, બે ચૂંટણી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વમાં ગુજરાતમાં લડાઈ 2012 અને 14. તો પૂછો ને કે તમે જ્યારે લીડરશિપ કરતા હતા તો કેમ નિષ્ફળ રહ્યા? તો ખામી તો તમારામાં હશે. કોંગ્રેસ તો શું નામ દો છો? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને એમના નેતાઓનું નામ લ્યો છો. તમારી લીડરશિપમાં ચૂંટણી લડાઈ અને તમે ફેલ થયા તો વાંક તો તમારો કહેવાય. એટલે આવા બધા નેતાઓને કોંગ્રેસે સાચવ્યા તો ખરા આટલા વર્ષો સુધી, અને આંખો પછી છેલ્લે ગયા પછી ઉઘડી. વિમિતભાઈ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં દરેક માટે દરવાજા ખુલ્લા છે. દરેક વર્ગના, દરેક પ્રકારના એ નેતાઓ પાછા આવે તો શું લાગે છે કે આ કોંગ્રેસ એને વધાવશે ખરા? એક સમય આવશે વિમિતભાઈ, મારા શબ્દો યાદ રાખજો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં આવવા માટે આ બધા લોકો હવાતિયા મારશે. જે કોંગ્રેસ મૂકીને ગયા છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, અને એવા સમયે ગયા છે આપણે જ્યારે માતા પિતા વૃદ્ધ થાય ને, માતા પિતા વૃદ્ધ થાય એટલે કેટલાક જેને કહી શકાય નાલાયક બાળકો હોય ને એમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે અથવા તો ઘર છોડીને જતા રહે. આ એ જ પ્રકારના લોકો છે કે જેમને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો ખરાબ સમય હતો ને ત્યારે એમણે મા જેવી સંસ્થાને છોડીને જતા રહ્યા છે, જેમણે એમને બધું જ આપ્યું, ઓળખથી લઈ અને નેતા બનાવ્યા. આ જ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આવનારા સમયમાં જ્યારે સરકાર બનાવશે ત્યારે આ લોકો હવા ત્યાં મારતા હશે, યાદ રાખજો. લાગે છે, વિશ્વાસ છે કે સારા દિવસો આવે અને સરકાર બનાવે કોંગ્રેસ? ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હરાવશે ને હરાવશે. ચાણક્ય અને મોદી બંને એવું કહે છે કે આપણે કોંગ્રેસ મુક્ત ભારત કરવાનું છે, અને એમાં તમે સરકાર બનાવવાની વાત કરો છો. અત્યારે કોંગ્રેસ યુગ ભાજપ થઈ ગયું છે, એની ચિંતા કરે તો વધારે સારું. આજે ભાજપના કાર્યકર્તાઓ ખુરશી સાફ કરે કે હમણાં મને બેસવા મળશે, લાવો ખુરશી સાફ કરું, અને ત્યાં તો કોંગ્રેસનો નેતા આવીને બેસી જાય છે. એટલે હાલ પરિસ્થિતિ એ છે કે પહેલાં કોંગ્રેસ યુગ જે ભાજપ થયું છે ને એની ચર્ચા કરે, કારણ કે કોંગ્રેસ મુક્ત ભારત તો એ વિચારે છે ને ક્યારેય નહીં કરી શકે. કોંગ્રેસ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું ડીએનએ જે છે ને એ ભારત, હિન્દુસ્તાન અને ઇન્ડિયાનું ડીએનએ છે. જ્યાં સુધી આપણો દેશ હયાત છે ને, આ ભારત હયાત છે, આ ઇન્ડિયા હયાત છે ને, ત્યાં સુધી કોંગ્રેસ હયાત રહેવાનું છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ દેશમાંથી તમે ગાંધીના વિચારને કઈ રીતે કાઢી શકશો? આ દેશમાં તમે જવાહરલાલ નહેરુ, સરદાર સાહેબના વિચારને કઈ રીતે કાઢી શકશો? આ દેશમાંથી તમે સુભાષચંદ્ર બોઝના વિચારોને કઈ રીતે કાઢી શકશો? અને હોય હિંમત તો બોલી બતાવે કે અમે આ ચારના વિચારોને કાઢવા માંગીએ છીએ. પછી જોવા દેશની જનતા તમારા શું હાલ કરે છે. તો આ તમે જે રેસના ઘોડા અને જે લગ્નના ઘોડાને અલગ તારવ્યા હતા, શું લાગે છે કે આ લગ્નના ઘોડાઓ છે જે ભાજપ સાથે મળીને કોંગ્રેસનું સત્યનાશ કરવા જઈ રહ્યા હોય એવા લોકોને પાર્ટીમાંથી કાઢવા જોઈએ? ચોક્કસપણે કાઢવા જોઈએ. જેનું ક્યાંક ને ક્યાંક એકબીજા જોડે સેટિંગ ચાલતા હોય ગોતીને કાઢવા જોઈએ. અને એ જ કોંગ્રેસના કાર્યકર્તાઓ બોલ્યા છે, અને રાહુલ ગાંધી એમના સ્પીચના માધ્યમથી બોલ્યા છે. આ પ્રકારના લોકોની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ડબલ સ્ટાન્ડર્ડ લોકોની, ડબલિયા લોકોની કોઈ જરૂર નથી. કોઈ ઓળખ થઈ ખરી જે આ લગ્નના ઘોડા હોય એની? ગુજરાત કોંગ્રેસમાં તમે આટલા વર્ષોથી છો, બરાબર, અને બહુ બેબાકીથી બોલો છો, તો ઓળખ થઈ ખરી? તમારા મતે તો કોઈ હશે ને? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ એ બહુ સારા રાજનીતિજ્ઞ છે, એ તમે માનો છો? એટલે એમને ખબર છે કોણ ક્યાં રમે છે અને ક્યાં નથી રમતો. એટલે એ ઓળખી લીધેલા હોય એના ઉપર ક્યારે આકાશ ફાટશે, આબ ફાટશે, એની તમે તૈયારીમાં રહેજો. શું લાગે છે આ ક્યારે ફાટી શકે છે? કારણ કે ગુજરાતની જનતા પણ એ બે રાહ જોઈને, કાક ડોળે જ રાહ જોઈને બેઠી કે ગુજરાત કોંગ્રેસ એક સક્ષમ વિપક્ષ બનીને ઉભરી આવે. લોકો તમને સવાલ પણ અમે એના માટે જ કરીએ છીએ, કારણ કે વિપક્ષ મજબૂત હશે તો લોકશાહી એ લોકશાહી કહેવાશે. વિમિત કુમાર, એની શરૂઆત થઈ ગઈ છે. રાહુલજી જે રીતે ઉતર્યા છે મેદાન ઉપર, તમે જુઓ, એક જ અઠવાડિયામાં બીજી વિઝિટ છે. 8 અને 9 આવ્યા હતા, 15-16 પાછા આવી રહ્યા છે. સ્પષ્ટપણે રાહ જુઓ, ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા એવું કહે છે. અમે 30 વર્ષ ધીરજ રાખી છે, તો એકાદ વર્ષ રાખી લઈશું. એમાં વધારે ધીરજ રાખે ને તો ફળ બગડી પણ જાય છે, પછી સડી જાય. અમે નહીં બગડવા દઈએ, ચિંતા ના કરો જી, અમે નહીં બગડવા દઈએ. અમારા અત્યારના જે અમારા નેતાઓ છે એ સારા ખેડૂતો છે, અમારા ફળ નહીં બગડવા દે.
ચાલો, આ હતા આપણી સાથે પાર્થિવરાજભાઈ. એમને પોતાની વાત બેબાકીથી મૂકી અને એક સરસ અને એમના પ્રવક્તા તરીકે જે એમને વાત મૂકી છે અને ઘણી વખત તો વ્યક્તિગત પણ થઈ ગયા હતા. જોતા રહેજો ક્રાંતિમાર્ગ અને ખાસ કરીને આ એપિસોડ કેવો લાગ્યો અને એમની જે પ્રવક્તા તરીકેની વાત તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવતા જજો. ઇન્કલાબ જિંદાબાદ.